નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલી અને ડેસર તાલુકાના 4 પોલીસ મથકોમાં અલગ અલગ ગુનામાં ઝડપાયેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂનો નાશ કરવામાં આવ્યો છે। પ્રાંત અધિકારીની અધ્યક્ષતા અને પોલીસ અધિકારીઓની હાજરીમાં મંજુસર જીઆઈડીસી સ્થિત બાયોટેક પાર્ક ખાતે બુલડોઝર ફેરવી આ કાર્યવાહી કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ સાવલી, મંજુસર, ભાદરવા અને ડેસર પોલીસ મથકમાં નોંધાયેલા કુલ 42 ગુનાઓમાં ઝડપાયેલા 62,000થી વધુ બોટલો દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 1 કરોડથી વધુ હોવાનું જાણવામાં આવી રહ્યું છે। આ પ્રસંગે વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક, નશાબંધી વિભાગના અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। 42 ગુનાના કુલ દારૂના નંગ 62,626, જેની કુલ કિંમત છે 1,76,83,128। જે દારૂને આજે માનનીય જે એસડીએમ સાવલી સાહેબની અધ્યક્ષસ્થાને અને નશાબંધીના અધિકારીની હાજરીમાં તથા સંલગ્ન પોલીસ સ્ટેશનના થાણા અધિકારીઓની હાજરીમાં આજે જે એસઓપી પ્રમાણે દારૂનાશ કરવામાં આવેલ છે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।